હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું આ જે છે આજનો લેક્ચર થોડોક અલગ છે. કેના માટેનો છે? તો કે જે લેટેસ્ટ ભરતી આવી છે કૃષિ મદદનીશની, એના ઉપર આ ડેમો લેક્ચર છે આપણો. એકવાર આપણે આનો ડિટેલ વિડીયો બનાવેલો છે. એનો જે ટેકનિકલ સિલેબસ છે એ એકવાર પાછો આપણે રેફર કરીએ અને ટેકનિકલ સિલેબસની અંદર શું છે, તો કે જો જોવા જઈએ તો એના ટેકનિકલ સિલેબસની અંદર એગ્રીકલ્ચર છે, હોર્ટિકલ્ચર છે, એગ્રો પ્રોસેસિંગ છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે, ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ છે, ફૂડ ટેકનોલોજી છે, ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન છે, ફૂડ ન્યુટ્રિશન અને ડાયટિસ છે, એગ્રીકલ્ચર ઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ છે અને હોમ સાયન્સ છે. એટલા સબ્જેક્ટ છે આની અંદર. ઓકે, અત્યારે હું તમને ડેમો આપવા જાઉં છું એગ્રીકલ્ચર વાળો. એગ્રીકલ્ચરનો અત્યારે ડેમો આપું છું. ભાઈ કેવી રીતથી હોઈ શકે છે, કેવી રીતથી તૈયારી કરવી જોઈએ, કયા લેવલ સુધી આપણે જવું જોઈએ ડેપ્થની અંદર, કારણ કે પોલિટેકનિક છે. ઓકે, એ પ્રમાણે આપણે ડેપ્થમાં જશું. ઓકે, તો જોઈએ આપણે શું છે એગ્રોનોમી. ચલો હવે જોઈએ એગ્રીકલ્ચરનો મિનિંગ શું થાય, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. એગ્રીકલ્ચર છે બે શબ્દનો બનેલો છે, એક એગર અથવા એગ્રી. એગ્રી એટલે થાય જમીન, માટી. એગ્રીનો મતલબ શું થાય? જમીન અને અથવા તો માટી. અને કલ્ચર એટલે થાય ખેતી. એગ્રીનો મતલબ થાય જમીન અને કલ્ચરનો મતલબ શું થાય? ખેતી થાય છે. કૃષિ એક પ્રકારનું એપ્લાઇડ સાયન્સ છે, ઓકે, લાગુ પડતું વિજ્ઞાન, જેને આપણે એપ્લિકેશનમાં લઈ શકીએ, જેમાં પાક ઉત્પાદનના તમામ પાસાઓ જેવા કે પાક ઉત્પાદન, બાગાયત, પશુપાલન, માછીમારી, વન ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. આ બધાનો સમાવેશ કેમાં થાય છે? કૃષિમાં થાય છે, એગ્રીકલ્ચરની અંદર થાય છે. કૃષિની વ્યાખ્યા શું છે? કૃષિ એક કલા, વિજ્ઞાન અને વ્યવસાય છે. એક પ્રકારની કલા પણ છે, સાયન્સ પણ છે અને બિઝનેસ પણ છે, જેમાં આર્થિક હેતુ માટે પાક અને પશુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, કૃષિ એટલે ખાલી ખેતી જ નહીં, પણ એની સાથે પશુપાલન પણ આવી જાય, મરઘાપાલન પણ આવી જાય, મત્સ્યપાલન પણ આવી જાય, વન ઉછેર પણ આવી જાય, બાગાયત પણ આવી જાય. બધાને આપણે કેવા સમાવેશ કરીએ છીએ? એગ્રીકલ્ચરની અંદર સમાવેશ કરીએ છીએ, કૃષિની અંદર સમાવેશ કરીએ છીએ. તો ખેતી છે એ આર્થિક હેતુ માટે કરવામાં આવે. આર્થિક હેતુ એટલે પૈસા કમાવા માટે. ભાઈ એના માટે પૈસા માટે કરવામાં આવે છે. કલા તરીકે કૃષિને જો જોઈએ તો કલા તરીકે કૃષિ એટલે કે ખેતરના વિવિધ કામોને કુશળતાપૂર્વક કરવાની રીત. હવે ચલો, અત્યારે હું ખેતર લઈ લઉં અને ખેતરમાં જઈને કામ કરવા જાઉં તો મને કઈ આવડે નહીં. ઓકે, કારણ કે મારી પાસે એ આવડત નથી, મારી પાસે એ કલા નથી. તો ખેતરમાં કામ કરવા માટે પણ એક કલા જોઈએ, એના માટે પણ એક આવડત જોઈએ છે. ઓકે, તો કૃષિને કલા તરીકે પણ ગણવામાં આવે છે, જેમાં ખેડૂતો પ્રયોગ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરે છે. ઓકે, પરંતુ તે દરેક પ્રથા પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતને જાણવો આવશ્યક નથી. ઓકે, હવે ખેડૂત જે પણ કંઈ કાર્ય કરે છે એ બધાની પાછળ કંઈક વૈજ્ઞાનિક કારણ હોય એવું જરૂરી નથી. ઓકે, દરેક પાછળ કઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત રહેલો હોતો નથી. અમુક ખેડૂતો છે એ પોતાની કોઠા સૂઝથી જે છે એ સારું એવું ઉત્પાદન મેળવતા હોય છે. ઓકે, અમુક છે એના એક્સપિરિયન્સ મુજબ સારું એવું ઉત્પાદન મેળવતા હોય છે. તો આ બધી વસ્તુઓ કેમાં આપણે સમાવેશ કરીએ છીએ? કૃષિની અંદર સમાવેશ કરીએ છીએ. ઓકે, હવે આપણે સમજવાની ટ્રાય કરીએ વિજ્ઞાન કૃષિ તરીકે. કલા તરીકે જોયું, હવે વિજ્ઞાન તરીકે કૃષિની વાત કરીએ. વિજ્ઞાન તરીકે કૃષિમાં પાક સુધારણા, ઉત્પાદનની તકનીકો, પાક સુરક્ષા, અર્થશાસ્ત્ર વગેરે જેવા તમામ વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, શું કરવામાં શું આવે છે ભાઈ? તો કે વિજ્ઞાનનો ઉપયોગ કરીને આપણે પાક સુધારણા કરીએ. શું કરીએ? પાક સુધારણા. એના જમીનમાં કંઈક ફેરફાર કરીને વધુ ઉત્પાદન મળે એ રીતે આપણે પાક બિયારણની અંદર કંઈક ફેરફાર કરીએ. ઉત્પાદન તકનીકો, કઈ રીતથી ખેતી કરવી જોઈએ એની અલગ અલગ તકનીકો હોય છે. પાક સુરક્ષા, પાકને બચાવવો અને અર્થશાસ્ત્ર, ઇકોનોમી, આ બધા જ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને વધુ ઉત્પાદકતા અને વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇબ્રિડાઇઝેશન દ્વારા નવા પાક અને તેમની જાતિઓની રચના, નવા પાક બનાવવા, જેમ કે બીટી કોટનની વાત કરીએ આપણે, તો આ કેવો છે? જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે. જૈવ પરિવર્તિત, ટ્રાન્સજેનિક અને જીવાત રોગ પ્રતિકારક જાતિઓ, એટલા બીટી કોટન રોગ પ્રતિકારક. વધુ ખાતર પ્રતિભાવ આપતી જાતિઓ.
પાણીનું વ્યવસ્થિત સંચાલન, નીંદણ નિયંત્રણ માટે પાકને હાનિ ન પહોંચાડતા હર્બિસાઇડ્સનો ઉપયોગ છે ખેતરની અંદર. પાક સિવાયના જે પણ છોડ છે, પાક સિવાયની જે પણ વનસ્પતિ છે એને શું કહીએ છીએ આપણે? નીંદણ કહીએ છીએ. ઓકે, તો આ નીંદણને દૂર કરવા માટે કોનો યુઝ કરવામાં આવે છે? હર્બિસાઇડ્સનો યુઝ કરવામાં આવે છે, જે પાકને કંઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. જૈવ નિયંત્રણ દ્વારા અનેક જીવાતો અને રોગોનો નિયંત્રણ. બાયો કંટ્રોલર. ઓકે, બાયોપેસ્ટિસાઇડ દ્વારા પણ ઘણા બધા રોગો અને જીવાતોનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે. ઓકે, વિજ્ઞાન તરીકે કૃષિની વાત કરી. હવે આપણે વાત કરીએ વ્યવસાય તરીકે કૃષિ. વ્યવસાય તરીકે કૃષિ કઈ રીતથી છે? જ્યાં સુધી કૃષિ ગ્રામ્ય જીવનશૈલી તરીકે ચાલે છે ત્યાં સુધી ઉત્પાદન અંતે ઘરગથ્થુ વપરાશ સાથે જોડાયેલું રહે છે. પરંતુ વ્યાવસાયિક તરીકે કૃષિનો હેતુ જમીન, મજૂરી, પાણી, મૂડીનું યોગ્ય સંચાલન કરીને વિવિધ વિજ્ઞાનનો જ્ઞાનનો ઉપયોગ કરી ખોરાક, ચારો, રેસો, ઈંધણનો મહત્તમ નિષ્પેક્ષ નફો મેળવવાનો છે. ઓકે, વ્યવસાય એટલે શું? હવે જો ગામડાની અંદર કોઈ ખેતી કરતું હોય તો એ શું કરતું હોય? તો કે ભાઈ મગફળી વાવશે, પછી શું કરશે? એ મગફળીમાંથી પોતાનું આગલા વર્ષનું બિયારણ રાખશે અને એમાંથી તેલ કઢાવશે. ઓકે, એટલે એના ઘરની જરૂરિયાત પૂરી થઈ ગઈ. એ ખેતી કરે છે પોતાના ઘરની જરૂરિયાત સાથે માટે, પોતાના વપરાશ માટે ખેતી કરે છે. શિયાળો આવશે તો શિયાળામાં કાં તો એ ઘઉં આવશે, ઓકે, જે આખું વર્ષ ચાલે. ઉનાળો આવશે તો એ બાજરો આવશે. તો પોતાના ઘરની જે જરૂરિયાત છે એ વસ્તુ ક્યાંથી મેળવે છે? ખેતરમાંથી મેળવે છે. પરંતુ આનો એક બીજો પણ પાસો છે, એ આપણે જોઈએ તો આપણે શું કરી શકીએ છીએ ભાઈ? ખેતરમાં જે પણ વસ્તુ થાય, જેમ કે ખોરાક, ચારો છે, રેશમ છે, ઈંધણ છે, એનો મહત્તમ નિષ્પેક્ષ આપણે નફો છે, એ નિષ્પેક્ષ નફો મેળવી શકીએ છીએ, નેટ રિટર્ન છે મેળવી શકીએ છીએ. આ મેળવવા માટે આપણે જે જમીન છે, મજૂરી છે, પાણી છે અને મૂડીનું યોગ્ય સંચાલન, આ ત્રણેયનું સંકલન કરી આ ચારે ચાર છે એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, જમીન, મજૂરી, પાણી અને મૂડી, આ બધાને આપણે જો સાથે લઈને ચાલીએ, એનું વ્યવસ્થિત સંચાલન કરીએ તો આપણે સારામાં સારો નફો જનરેટ કરી શકીએ છીએ. એમાંથી આપણે સારામાં સારો નફો છે એ મેળવી શકીએ છીએ. ઓકે, ક્લિયર થાય છે? આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. એટલી વસ્તુ છે એ મગજમાં ઉતરવી જોઈએ. ઓકે, ચલો. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. આધુનિક કાળમાં કૃષિમાં ઝડપથી યાંત્રિકીકરણ થતા કૃષિને વધુ ને વધુ વ્યવસાય બની રહી છે. હવે ખેતીની અંદર પહેલા તમને ખબર હોય તો બળદનો ઉપયોગ કરવામાં આવતો. બળદ છે, હાથી છે, ગાડા છે, આ બધાનો ઉપયોગ કરવામાં આવતો. હળ છે. પણ અત્યારે જોઈએ તો બળદની જગ્યા કોણે લઈ લીધી ભાઈ? બળદ ક્યાં ગયા? હવે તો બળદ ક્યાંય દેખાતા જ નથી. આ બળદની જગ્યા કોણે લઈ લીધી? ટ્રેક્ટરે લઈ લીધી છે. કોણે લઈ લીધી છે ભાઈ? ટ્રેક્ટર આવી ગયા, એવા આધુનિક મશીનો આવી ગયા છે. ઓકે, પેલા જો જૂનો પંપ જોયો હોય ને તો હાથેથી પેલા હેન્ડલ મારે, પ્રેશર ભરે અને પછી એક હાથથી છાંટે. ઓકે, એટલે હાંજ પડે કે હાથ દુખી રહે. પણ અત્યારે બેટરી વાળા પંપ આવી ગયા છે. તો અત્યારે આધુનિકરણ થઈ રહ્યું છે. હવે આ ખેતીમાં જે આધુનિકરણ, હવે પેલા બળદ હતા તો બળદ 2 દિવસે આખું ખેતર વાવી લેતા. ને અત્યારે ટ્રેક્ટર હોય તો આવે, કલાકમાં વાવીને વયું જાય. કેટલું હળવાશ થઈ ગઈ છે. સમજાય છે? મારા કહેવાનો કોન્સેપ્ટ મગજમાં બેસવો જોઈએ. ઓકે, હવે 1947 ના એગ્રીકલ્ચર એક્ટ મુજબ કૃષિની કાનૂની વ્યાખ્યા શું છે? આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એગ્રીકલ્ચર એક્ટ મુજબ જો એટલું ડીપમાં તમને કોઈ નહીં ભણાવે. પહેલી વસ્તુ ઈ. એટલું ડિટેલમાં ને એટલું ડીપમાં તમને કોઈ નહીં ભણાવે. ને હાવ ગામઠી ભાષાની અંદર. ઓકે, આ હું તમને આખા YouTube ઉપર ક્યાંય નહીં મળે. મારું ચેલેન્જ છે તમને લોકોને. આ કદાચ કોકે જ ઇન્ક્લુડ કર્યું હશે. કારણ કે આપણે પ્રોપર રેફરન્સમાંથી ભણાવીએ છીએ. અને એ રેફરન્સ હું તમને બતાવી, ખાલી ટ્રાન્સલેશન કરેલું છે. એ ઇંગ્લિશમાં મટીરિયલ છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું છે, બીજું કાંઈ છે નહીં. ઓકે, એગ્રીકલ્ચર એક્ટ 1947 અનુસાર એગ્રીકલ્ચરમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે, જેમ કે હોર્ટિકલ્ચર છે, ફળ ઉછેર છે, બીજ ઉત્પાદન છે, ડેરી ખેતી છે, પશુ પ્રજનન છે, પશુપાલન છે, ચરાગાહ છે. ચરાગાહ માટેના જમીનનો ઉપયોગ કરો, ઘાસવાળા મેદાનો, ઓઝિયાર જમીન, માર્કેટ ગાર્ડન, નર્સરી ગ્રાઉન્ડ્સ, વુડલેન્ડ, જ્યાં જમીનનો ઉપયોગ કૃષિ હેતુ માટેનો પૂરક રૂપ હોય છે. ઓકે, મેં તમને કીધું ને, કૃષિ એટલે જમીનમાં વાવવું જ નહીં. તમે ગાર્ડન બનાવો તો એને કૃષિ જ કહેવાય, એને ખેતી જ કહેવાય. ઓકે,
તમે નર્સરી બનાવો તો એને ખેતી જ કહેવાય. ઓકે. તમે પશુપાલન કરો તો એને પણ એક પ્રકારની શું કહેવામાં આવે છે? ખેતી જ કહેવામાં આવે છે. તો આ બધી શું છે? કૃષિના પૂરક તરીકે એનો ઉપયોગ થાય છે. ઓકે. હવે આપણે જોઈએ ભારત અને તમિલનાડુમાં કૃષિનો વ્યાપ અને એનું મહત્વ. દેશના સ્થૂલન ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીમાં કૃષિનો હિસ્સો આશરે કેટલા ટકા છે? 16% છે. દેશમાં જે જીડીપી છે, ગ્રોસ ડેવલપમેન્ટ, ઓકે, સોરી મને ફૂલ ફોર્મ મગજમાંથી નીકળી ગયું છે. જીડીપીનો જે છે એ કેટલો હિસ્સો છે? 16% છે. હજુ પણ દેશની લગભગ 2/3 જનસંખ્યા જીવનનો આધાર કૃષિ ઉપર છે. ઓકે, 2/3 એટલી જે જનસંખ્યા છે એ કોના ઉપર આધાર રાખે છે? કૃષિ ઉપર આધાર રાખે છે. દેશની કુલ કામદાર શક્તિના લગભગ 58% લોકોને રોજગાર કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે. સૌથી વધુ પ્રમાણમાં રોજગાર પૂરું પાડતું હોય તો એ કયું? કૃષિ ક્ષેત્ર. અને સૌથી મોટું ખાનગી સેક્ટરનું રોજગારી ક્ષેત્ર છે. દેશના કુલ નિકાસના આવકમાં અંદાજે લગભગ 50% હિસ્સો છે કૃષિમાંથી આવે છે. આપણે જે નિકાસ કરીએ છીએ એમાંથી 15% કોનો પૂરું પાડે છે? કૃષિમાંથી. કૃષિ ઘણા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, જેમ કે કાપડ છે, રેશમ છે, ખાંડ છે, ચોખા છે, લોટ છે, દૂધના ઉત્પાદનો છે. એ બધા માટે કાચો માલ ક્યાંથી આવે છે? કૃષિમાંથી આવે છે. જેમ કે કાપડ બનાવવું છે તો કાપડ માટે કાચો માલ શું છે ભાઈ? કપાસ છે. ઓકે. ખાંડ બનાવી છે તો ખાંડ માટે કાચો માલ શું છે ભાઈ? શેરડી છે. ને હમણાં તો મકાઈમાંથી પણ ખાંડ બને છે. હમણાં રિસેન્ટલી જે રિસર્ચ થયું છે, મકાઈમાંથી પણ ખાંડ બનાવવામાં આવે છે, ગોળ બનાવવામાં આવે છે. મકાઈના રસમાંથી પણ શું બનાવે છે? ગોળ બનાવે છે. જેમ શેરડીમાંથી રસ નીકળે ને એમ મકાઈમાંથી પણ રસ નીકળે છે. ભવિષ્યમાં તમને ક્યાંય રસ્તા ઉપર મકાઈનો રસ જોવા મળે તો નવાઈ ન પામતા. જેમ શેરડીનો રસ નીકળે ને મકાઈમાંથી નહીં રસ નીકળે છે. પહેલા શું કરતા? જે મકાઈમાંથી જે એનો પોટો હોય કાઢી અને એ બીજો જે ચારો વધે એને ગાય ભેંસ નાખી દેતા અથવા તો એને વેચી દેતા, એવું કરતા. પણ હવે એક રિસેન્ટલી એક એડવાન્સ રિસર્ચ થયું છે જેની અંદર સામે આવ્યું છે કે જેમ આપણે શેરડીમાંથી શુગર કાઢી શકીએ એવી રીતે મકાઈમાંથી પણ કાઢી શકીએ. અને મકાઈમાંથી જે ગોળ બને છે ને એ ઓછી કેલેરી વાળો હોય છે, એમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે ભાઈ. મીઠો એટલો જ, પણ શર્કરાનું પ્રમાણ કેવું? ઓછું. ઓકે. એટલે જે આપણે શુગર ફ્રી કહીએ છીએ ને, આ શુગર ફ્રી તો ન કહેવાય પણ લેસ શુગર. ઓકે. તો આ વસ્તુ છે એ આપણે ક્લિયર થવી જોઈએ, સમજાવવી જોઈએ. ગ્રામ્ય વિસ્તાર ઓછા અને મધ્યમ કિંમતવાળા વપરાશના સામાન માટે સૌથી મોટો બજાર છે. તેમાં રોજિંદા વપરાશની વસ્તુઓ ઉપરાંત ટકાઉ વસ્તુઓ પણ આવે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી થતા બચતનું મૂડીરોકાણ પણ રાષ્ટ્રીય વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. ઓકે. ગામડાની અંદર તમે કોઈ વસ્તુ લેવા આવો, ચલો કોઈ ગામ છે, ગામની અંદર તમે ગયા છો, તમારે ઘઉં લેવા છે, તો ગામડાની અંદર તમને ઘર ઘઉં છે ને 500 રૂપિયામાં મળી જશે. 500 રૂપિયામાં મણ મળી જશે. પણ એ જ ઘઉં તમે જ્યારે દુકાનને લેવા જશો ને તો એ તમને મળશે 650 700 રૂપિયા. ઓકે. તો ગામમાં જે વસ્તુ સેમ વસ્તુ ગામમાં તમે લેવા જાઓ તો એ તમને ઓછી કિંમતમાં મળે છે. કે કેટલી કિંમતમાં મળે છે? ઓછી કિંમતમાં મળે છે. એટલા જ માટે વેપારીઓ છે એ ગામડામાંથી ખરીદી અને પછી સિટીમાં બહુ ઊંચા ભાવે વેચે છે. ઓકે, એમાં ખેડૂતનો મરો થાય. ખાદ્ય સુરક્ષા જાળવવા માટે કૃષિ ક્ષેત્ર મજબૂત કિલ્લા તરીકેનું કામ કરે છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાની પણ ખાતરી મળી રહે છે. ઓકે. હવે ખાદ્ય સુરક્ષા, ફૂડ સિક્યુરિટી, જે ખાવાનું છે એ ક્યાંથી આવે છે? ખાવાનું છે એ કૃષિ ક્ષેત્રમાંથી આવે છે ભાઈ. બાગાયત, પશુપાલન, ડેરી, માછીમારી જેવા સંલગ્ન ક્ષેત્રો ગ્રામ્ય જનસમુદાયની કુલ આર્થિક સ્થિતિ, આરોગ્ય અને પોષણને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે ગામડામાં જાઓ છો તો ઘરે ઘરે ગાયકા ભેંસ હશે. ઘરે ઘરે ગાયકા ભેંસ હશે. એ દુકાને જઈને થેલીનું દૂધ નથી ખાતા. એ પોતાના ઘરનું દૂધ ખાય છે. ઓકે. પર્યાવરણીય સંતુલન જાળવવા માટે કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોને સંતુલિત અને ટકાઉ વિકાસ અત્યંત આવશ્યક છે. ઓકે. પર્યાવરણ પર્યાવરણને જાળવવા માટે આપણે કૃષિને જાળવવી પડશે. કૃષિ ક્ષેત્રમાં બ્રાઉન, ગ્રીન અને ગોલ્ડન જેવા સતત દ્રશ્ય પરિવર્તનથી માનવીની આંખો અને મનને આનંદ મળે છે. બ્રાઉન કોને કહેશું? એટલે ખાલી માટી છે, અને બ્રાઉન બ્રાઉન કહેશું. ગ્રીન એટલે કે ઉગતો જે પાક છે લીલા કલરનો હોય છે, અને ગોલ્ડન એટલે જ્યારે પાક પાકી જાય છે ત્યારે એ કેવા કલર થાય છે? સોનેરી કલરનો થાય છે. ઓકે. સિંચાઈ ધરાવતા વિસ્તારોમાં કૃષિ ઉત્પાદન ક્ષમતા થાળે પડી રહી છે અથવા તો ક્યાંક ઘટતી જણાઈ રહી છે, જે વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. ઓકે. અત્યારે શું થાય છે? અત્યારે જે રિસન્ટલી કન્સર્નની વાત કરું તો કૃષિ ઉત્પાદન ક્ષમતા ધીમે ધીમે થોડી ઘટે છે. અને આ એક ચિંતાનો વિષય ખરો. ઓકે. કૃષિ વિવિધ જાતિ, વર્ગ, સમુદાય ધરાવતી માનવ સમુદાયને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે
ઊંચા સ્તરે લઈ જાય છે. ઓકે, જે કૃષિ સાથે સંકળાયેલો છે એ બધી રીતે સદ્ધર હશે. પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, પોતાના સમાજ સાથે જોડાયેલો છે, આર્થિક રીતે પણ સદ્ધર છે અને એને રાજકીય રીતે પણ ઊંચા સ્તરે છે એને લઈ જાય છે. કૃષિ કુદરતમાં જૈવિક સંતુલન જાળવે છે, બાયોલોજીકલ ઇક્વિલિબ્રિયમ જાળવવાનું કામ કરે છે. સંતોષકારક કૃષિ ઉત્પાદન રાષ્ટ્રના દરેક વ્યક્તિ માટે શાંતિ, સમૃદ્ધિ, સુખ, આરોગ્ય અને સંપત્તિ લાવે છે. અને દ્રોહ, અશાંતિ અને નફરત, અફરાતફરીને દૂર કરે છે. ઓકે, કૃષિના કારણે રાષ્ટ્રમાં છે એ શાંતિ, સમૃદ્ધિ અને સુખ, આરોગ્ય અને સંપત્તિ જળવાઈ રહે છે. જ્યારે દ્રોહ છે, અશાંતિ છે અને અફરાતફરી જોવા મળશે નહીં. ઓકે, હવે કૃષિ ક્ષેત્રે ઘણી ક્રાંતિઓ થયેલી છે, એના વિશે વાત કરીએ આપણે. કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિઓ થયેલી છે આ ઇમ્પોર્ટન્ટ છે. આખું યુટ્યુબ ફફડી લો એટલું ડિટેલમાં ક્યાંય નહીં મળે. આખું યુટ્યુબ ફફોડી લેવાની છૂટ તમને. જ્યાં જ્યાં તમને ગ્રામ સેવકનો કોર્સ કરાવેલ છે અથવા તો બીજો ફલાણો ઢીકણો કોર્સ કરાવેલા છે એમાં તમારે ફફોડી લેવાની છૂટ. એટલું ડિટેલમાં તમને નહીં મળે. શ્વેત ક્રાંતિ, સ્વતંત્રતાના સમયે 17 મિલિયન ટન જેટલું દૂધ ઉત્પાદન હતું. 1947 ની વાત થાય છે. જે શ્વેત ક્રાંતિમાં વધીને કેટલું થયું? 108.5 મિલિયન ટન. જો તમે વધારો સ્વતંત્રતા પછી કેટલો સડનલી વધારો આવ્યો છે. વ્હાઇટ ક્રાંતિ, વ્હાઇટ રિવોલ્યુશન કહેવામાં આવે છે. પછી આવે છે બ્લુ ક્રાંતિ. માછલી ઉત્પાદન 0.75 મિલિયન ટનથી વધીને છેલ્લા 5 દાયકામાં 7.6 મિલિયન ટન થયું છે. ઓકે, એટલે કે જે માછલીનું ઉત્પાદન છે એ પણ વધ્યું છે. અત્યારે તો જે ઇન્ડિયા છે એ સેકન્ડ નંબર ઉપર આવે છે આના એક્સપોર્ટિંગમાં, સેકન્ડ રેન્ક ઉપર આવે છે. પીળી ક્રાંતિ, તેલબિયાનું ઉત્પાદન સ્વતંત્રતા પછી લગભગ 5 ગણું વધ્યું છે. 5 મિલિયનથી વધીને 25 મિલિયન થયું છે. ઓકે, પછી ઈંડા ઉત્પાદન 2 મિલિયનથી વધીને 28 મિલિયન થયું છે. ગોળ, હમણાં આપણે ગોળની વાત કરી, 57 મિલિયનથી વધીને 282 મિલિયન ટન. કપાસનું ઉત્પાદન 3 મિલિયનથી વધીને 32 મિલિયન થયું છે. ઓકે, આ બધી શું છે? પ્રગતિ છે. કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિ છે. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? ભારત ફળોના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, તેમજ દૂધ, શાકભાજી ઉત્પાદનમાં વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. આ પણ આઈએમપી છે. અત્યાર સુધીમાં તમને નહીં ખબર હોય. ફળમાં કેવું છે ભાઈ? પ્રથમ, પહેલો નંબર આપે ભારતનો. અને દૂધ અને શાકભાજીમાં કેટલામો નંબર આવે છે? સેકન્ડ નંબરે છે. ઓકે, એટલે ક્યાંક તો ભારત આગળ છે. ક્યાંક તો ભારત આગળ છે. હા, ભલે પ્રદૂષણમાં પાછળ હોય, નો ટેન્શન, આપણે એની કઈ ઉપાધિ જ નથી. ઓકે, ખરેખર એવું નથી, આની ઉપાધિ છે. આ બહુ મોટો ચિંતાજનક વિષય છે. ઓકે, ચલો. કૃષિની શાખાઓ, કઈ કઈ શાખાઓ છે કૃષિની? એગ્રોનોમી છે, હોર્ટિકલ્ચર છે, ફોરેસ્ટ્રી છે, એનિમલ હસબન્ડરી છે, ફિશરી સાયન્સ છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે ને હોમ એન્જિનિયરિંગ છે. એટલે આપણો જે સિલેબસ છે ને એ બધી આની શાખાઓ છે, એટલા માટે આપણે ભણવા પડશે. બધી વસ્તુ એમાંથી એનિમલ હસબન્ડરી નથી આપણે, ફિશ સાયન્સ છે નહીં. બાકીનું શું છે? ફોરેસ્ટ્રી પણ ભણવાનું નથી. બાકી એગ્રોનોમી, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, હોમ સાયન્સ, આ 4 સબ્જેક્ટ આપણે આમાં ભણવાના છે. એગ્રોનોમી, એગ્રોનોમી એટલે શું થાય? એગ્રોનોમીમાં વિવિધ પ્રકારની ખેતીનો સમાવેશ થાય છે, જેમ કે ખાદ્ય પાક, ચારો પાક, રેસા પાક, શેરડી, તેલબીજ વગેરેનો. આ શાખાનો મુખ્ય હેતુ વધુ ખાદ્ય ઉત્પાદન કેવી રીતે મેળવવું અને પાકમાં થતી બીમારીને નિયંત્રિત કેવી રીતે કરવી એ સોલ્વ કરવાનું છે. હોર્ટિકલ્ચર, બાગાયત શાખામાં વિવિધ ફળ, શાકભાજી, ફૂલો, શોભાના છોડ છે, મસાલા છે, સુગંધીદાર પદાર્થો છે, પીણા પાક છે, બેવરેજીસનું ઉત્પાદન આવરી લેવામાં આવે છે. ફોરેસ્ટ્રી છે, વન વિજ્ઞાન. ફોરેસ્ટ્રીમાં મોટા પાયે વૃક્ષ ઉછેર કઈ રીતે કરવા, જેમ કે લાકડું, ઈંધણ, રબર માટે તથા અનેક ઉદ્યોગોને જરૂરી કાચા માલ માટે પણ વૃક્ષ ઉછેર કરાય છે. એનિમલ હસબન્ડરી, પશુપાલન શાખામાં માનવ ખાદ્ય માટે તેમજ શક્તિ અને ખેતર માટે ખાતર આપવા માટે નાના મોટા પશુઓની જાતિ સુધારણા અને ઉછેરનો અભ્યાસ કરે છે. એક તો ખાદ્ય માટે શક્તિ એટલે દૂધ આપે છે, અને બીજું શું આપે છે ભાઈ? ખાતર આપે છે. ફિશરી સાયન્સ મરીન છે અને આંતરિક, ઇનલેન્ડ અને મરાઈન બંને પ્રકારની માછલીઓ, ઝીંગા, પ્રોન્સ વગેરેની જાતિ સુધારણા, ઉછેર અને સંવર્ધન દ્વારા માનવ ખાદ્ય, પશુચારો અને ખાતર માટે ઉપયોગી બનાવવાનો અભ્યાસ એટલે કયું? ફિશરી સાયન્સ, જેની અંદર આપણે
માછલી છે, ઝીંગા છે, પ્રોન્સ છે, એની જાતિ કઈ રીતે સુધારવી, એનો ઉછેર કરવો, એનું સંવર્ધન કરવું, એ બધાનો અભ્યાસ કરીએ છીએ. પછી આની એપ્લિકેશન ક્યાં કરવામાં આવે છે એનો પણ અભ્યાસ આપણે કરીએ છીએ. ઓકે, એટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. આટલી વસ્તુ છે એ સમજાવવી જોઈએ, આટલી વસ્તુ છે એ તમને ક્લિયર થવી જોઈએ. ક્લિયર થાય છે ભાઈ એટલી વસ્તુ? હા કે ના? ચલો, ત્યાર પછી છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની વાત કરીએ, કૃષિ ઇજનેરીમાં ખેતર તૈયાર કરવા, આંતરખેતીય કામગીરી, કાપણી તથા કાપ્યા પછીની પ્રક્રિયા માટેના યંત્રો અને સાધનો, જમીન અને પાણીનું સંરક્ષણ તથા બાયો એનર્જીનો સમાવેશ થાય છે. ઓકે, ખેતર કઈ રીતે તૈયારી કરવું, પછી એને વચ્ચે જે ઇન્ટરકલ્ટિવેશન છે, જે ખેતર તૈયાર કરી વાવવા પછીની કામગીરી છે, કાપણી કઈ રીતે કરવી અને કાપણી પછીની પ્રક્રિયા, પાછું ખેતર ખેડવું, ખેતરને તૈયાર કરવું, એના માટેના યંત્રો સાધનો, પછી જમીન અને પાણીના સંરક્ષણ માટેના તથા બાયો એનર્જી, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં થાય છે. ઓકે, પછી હોમ સાયન્સ. હોમ સાયન્સની અંદર કોનો સમાવેશ થાય છે? હોમ સાયન્સમાં કૃષિમાંથી મળતા ઉત્પાદનોનો સર્વોત્તમ અને વૈજ્ઞાનિક ઉપયોગ કરીને ઘરગથ્થુ અને રાષ્ટ્રીય પોષણ સુરક્ષા કેવી રીતે વધારી શકાય તેનો અભ્યાસ. એટલે ન્યુટ્રિશનનો અભ્યાસ પણ આપણે આમાં કરવાનો છે. તેમાં મૂલ્યવર્ધન કઈ રીતે કરી શકાય અને ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓનો પણ સમાવેશ થાય છે. ઓકે, હવે 7 શાખાઓ જોઈએ તો પહેલી 3 શાખા એગ્રોનોમી, હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રી, આમ પાક ઉત્પાદનના જૂથ છે. એનિમલ હસબન્ડરી અને ફિશરીઝ છે, પશુ વ્યવસ્થાપનના જૂથ છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, હોમ સાયન્સ છે, એને સંલગ્ન શાખાઓ છે. તો એટલી વસ્તુ છે એ તમને ક્લિયર થવી જોઈએ, એટલી વસ્તુ છે એ સમજાવી જોઈએ. ઓકે, ક્લિયર થાય છે? યસ કે નો? એટલી વસ્તુ છે એ તમને ક્લિયર થવી જોઈએ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજાતું હશે ને. એટલું ડિટેલમાં તમને ક્યાંય નહીં મળે, એટલું ડિટેલમાં તમને કોઈ નહીં આપે. ઓકે, જેટલું ડિટેલમાં નોલેજ સંકુલ તમને આપશે એટલું ડિટેલમાં બીજું કંઈ નહીં આપે. તમે જોઈ શકો છો, આ એક જ ટોપિક છે, એક જ ટોપિક છે. ક્યાંથી આપણે એની હિસ્ટ્રીની ક્યાંથી શરૂઆત કરી જોજો, અહીંયાથી લઈ અને ક્યાં સુધી લીધી છે હિસ્ટ્રી? 1600 AD સુધી લીધી છે. ઓકે, ત્યાર પછી પણ છે, બધા વૈજ્ઞાનિકોનો રોલ છે, ત્યાં ઘટનાઓ છે. પાછી અહીંયા એડી થી શરૂઆત કરી છે, 1600 AD થી લઈને 19મી સદીમાં પ્રગતિ કઈ થઈ, એમાં કેટલા સાયન્ટિસ્ટો આવ્યા, ભારતની અંદર કૃષિનો વિકાસ કઈ રીતથી થયો, માઇલસ્ટોન મહત્વપૂર્ણ જે સિદ્ધિઓ છે, ક્યારે શું થયું, અલગ અલગ મહત્વપૂર્ણ સંસ્થાઓ છે, 45 ઇન્સ્ટિટ્યુશન છે. મહત્વની કેટલી છે? 45 ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, પછી તો કે સાહેબ પછી બીજી છે જે રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રો 17 આવેલા છે, નેચરલ રિસર્ચ સેન્ટર. આ બધું એટલું ડિટેલમાં તમને કોઈ નહીં કરાવે. આની બહાર ક્યાંય પ્રશ્ન જશે નહીં, આની બહાર ક્યાંય પ્રશ્ન જશે નહીં. અમુક ઇન્ટરનેશનલ સંસ્થાઓ છે, ઓકે, જે કામ કરે છે, અમુકના નામ તમે પહેલી વાર સાંભળશો. ઓકે, તો આ બધું જ છે એ આપણા મટીરિયલમાં આનો સમાવેશ થશે. ઓકે, તો તમારો ફીડબેક જરૂરથી આપજો, તમારો ફીડબેક છે એ જરૂરથી આપજો. જો કોઈને મટીરિયલ અથવા તો બેચ માટે કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર ઉપર ખાલી હાઈ કરીને મોકલજો, ત્યાંથી તમને એક ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. ઓકે, આના મટીરિયલ અને વિડીયો લેક્ચર માટે તમને એક ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. ફરીથી કહી દઉં, આ જે વેકેન્સી છે ફક્ત ડિપ્લોમાવાળા માટે છે, ડિપ્લોમા અને પોલિટેકનિક વાળા માટે છે. ઓકે, બહુ સારી એવી ભરતી છે, તો મેક શ્યોર કરજો, તૈયારી કરજો અને ક્રેક કરજો. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. મળશું પાછા એક નવા લેક્ચર સાથે. ઓકે.